તો સુરતમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે, જ્યાં ખજોદ ડમ્પિંગ સાઇટ પર ફરી આગ લાગતા તંત્રની કામગીરી પર સવાલો ઊભા થયા છે। આગના ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી ફેલાયા હતા, જેથી કરીને લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે માત્ર 52 દિવસ પહેલા પણ અહીં આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે ડેપ્યુટી કમિશનરની અધ્યક્ષતામાં એક કમિટી પણ રચવામાં આવી હતી। પરંતુ આ કમિટીએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી, શું પગલાં લેવાયા તે અંગે કોઈ સ્પષ્ટ જવાબ સામે આવ્યો નથી। વારંવાર આગ લાગવી, કમિટીની નિષ્ક્રિયતા અને અધિકારીઓની ચૂપ્પી પર અનેક મોટા સવાલ ઊભા કરે છે। આપ જોશો કે ગયા મહિના ફેબ્રુઆરી મહિનામાં આગ લાગી અને ફરી આજે પછી ફરીથી આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજુ બી અકબંધ છે। તમે જોશો કે સુરત મહાનગરપાલિકાને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિકાલ માટે ને છેલ્લા 3 વર્ષથી તમે જોશો કે આપણે સુરત શહેરનો અવ્વલ નંબર આવે છે કચરાના નિકાલમાં, પરંતુ જમીની હકીકત કંઈ પણ વિપરીત છે। ખજોદ ખાતે 3 વર્ષમાં 30 લાખ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરવાનો હતો, પરંતુ ફક્ત ને ફક્ત 14 લાખ મેટ્રિક ટન કચરાનો જ નિકાલ થયો છે। 50% વધુ કચરો હજુ એઝ ઇટ ઇઝ ત્યાં જ છે। તો છેલ્લા 3 વર્ષથી સુરત મહાનગરપાલિકાને સમગ્ર ભારતમાં અવ્વલ નંબર કઈ રીતે આવે છે, ચોખ્ખાઈમાં આપણો નંબર કઈ રીતે આવે છે, ખૂબ ગંભીર પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। અને ભ્રષ્ટાચાર અને પોતાનો પાપ છુપાવવા માટે જ આગ લાગી હોય તેવું દેખાય છે। આ કોઈ કુદરતી નહીં પણ માનવ સર્જિત આગ હોય તેવું ચોખ્ખું દેખાય છે।